25 માર્ચને મંગળવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। જો તમે ખેડૂત સહાયતા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો લાઇક પણ કરજો। જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે। વિડીયોના અંતમાં યાર્ડના શાકભાજીના ભાવ પણ આપેલા છે। તો ચાલો આજના ભાવ શરૂ કરીએ। રાજકોટમાં આજે કપાસ બીટી ના ભાવ 1330 થી વધીને 1484 સુધી ગયા હતા। જુવાર સફેદ 721 થી વધીને 980, બાજરી 400 થી વધીને 585, તુવેર આજે 1225 થી વધીને 1421, અડદ 1100 થી વધીને 1550, મગ 1399 થી વધીને 1608, વાલ દેશી 800 થી વધીને 1140, ચોળી 2250 થી વધીને 2250, વટાણા 1230 થી વધીને 1730, તલી આજે 1536 થી વધીને 1900, સૂરજમુખી 1350 થી વધીને 1350, એરંડા 1191 થી વધીને 1238 રૂપિયા, સોયાબીન 700 થી વધીને 766, લસણ 750 થી વધીને 1260, દાણા 1100 થી વધીને 1780, ધાણી 1350 થી વધીને 2150, વરિયાળી 1275 થી વધીને 1275, જીરું 3500 થી વધીને 4170, રાય 1000 થી વધીને 1150, મેથી 950 થી વધીને 1225, અશેરિયો 1301 થી વધીને 1301, કલોંજી 2800 થી વધીને 3355, રાયડો 980 થી વધીને 1039, ઘઉં લોકવન 480 થી વધીને 585, ઘઉં ટુકડા 495 થી વધીને 620। તો આ હતા રાજકોટ યાર્ડના 100% સાચા અને નવા બજાર ભાવ। અહીં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ પણ જોઈ શકો છો, જે વિડીયોને ઊભો રાખી વાંચી શકો છો। વિડીયોને મિત્રો તેમજ ગામના ખેડૂત મિત્રોને જરૂરથી મોકલજો, જેથી તેમને પણ માહિતી મળી શકે। કાલે ફરી નવા ભાવ સાથે મળીશું। આભાર।